જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પટેલ યાચના. હું થર્ડ આઈટીમાં ભણું છું. આજનો વિષય છે મારો ધર્મ અને કર્મ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, ઉદ્ધરેત આત્મનાત્મનઃ આત્મૈવ હયાતનો બંધુ આત્મે રિપુરાત્મનઃ. અર્થાત માણસ પોતાનો ઉદ્ધાર પોતે જ કરે છે. પોતાનો મિત્ર પણ પોતે જ છે અને પોતાનો શત્રુ પણ પોતે જ છે. મિત્રો, આજનો વિષય છે કર્મ અને ધર્મ, આધ્યાત્મિક અને નૈતિક વિકાસનું માર્ગદર્શન. કર્મ એટલે ફક્ત કામ નહીં. કર્મ એ જીવનની દિશા છે. કર્મ એ નિષ્ઠા, મહેનત, જવાબદારી છે. એક ખેડૂતનું જીવન જુઓ. એ પાક વાવે છે, મહેનત કરે છે, વરસાદની રાહ જુએ છે, પણ પાક કેટલો મળશે એના ફળ પર એનો અધિકાર નથી. અહીંથી આપણે શીખીએ છીએ કે ફળની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. એ જ આપણું સાચું કર્મ છે. મહાભારતમાં કર્ણનું ઉદાહરણ જોઈએ. કર્ણ જાણતો હતો કૌરવ અધર્મના માર્ગે ચાલી રહ્યા છે, તોય એણે એક યોદ્ધા તરીકે પોતાનું કર્મ છોડ્યું નહીં. એક દાતાર તરીકે દાન આપવાનું કદી રોક્યું નહીં. કર્ણ આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલી કઠિન કેમ ન હોય, માણસે પોતાના કર્તવ્યમાંથી ક્યારે ભાગવું જોઈએ નહીં. હવે વાત કરીએ ધર્મની. ધર્મ એટલે ફક્ત ધાર્મિક વિધિ નહીં. ધર્મ એ સત્ય, ન્યાય અને માનવતા છે. જો માણસ પાસે કર્મ હોય પણ ધર્મ ન હોય તો એનો માર્ગ ખોવાઈ જાય છે. ધર્મ એ કંપાસ જેવું છે, જે કર્મને યોગ્ય દિશા આપે છે. મહાભારતમાં વિદુરનું ઉદાહરણ જુઓ. વિદુર હંમેશા સત્ય બોલતું હતું, ભલે સૌને ન ગમતું હોય. કૌરવના દરબારમાં અધર્મ થતો હતો ત્યારે વિદુરે ખુલ્લો વિરોધ કર્યો. એમને ખબર હતી સત્ય બોલવાથી પોતાનું નુકસાન પણ થઈ શકે છે, પણ એમને સત્યનો ત્યાગ કર્યો નહીં. વિદુર આપણને શીખવે છે ધર્મ એટલે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, સત્ય અને ન્યાયના માર્ગ પર અડગ રહેવું જોઈએ. અંતે હું એટલું જ કહીશ, મિત્રો, જીવનનું સૌંદર્ય ત્યારે જ છે જ્યારે એક હાથમાં કર્મ હોય અને બીજા હાથમાં ધર્મ હોય. કર્મ આપણને મહેનત શીખવે છે, ધર્મ આપણને સત્ય શીખવે છે. તો યાદ રાખજો, કર્મ એ જીવનનો શ્વાસ છે અને ધર્મ એ જીવનનો પ્રકાશ છે. આભાર.